સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસદ જીઆઈડીસી વિસ્તારમાં। આ કુરસદ જીઆઈડીસીનો મુખ્ય રસ્તો છે, જે મુખ્ય રસ્તા પર ઘૂંટણ સમાપથી વધુના પાણી ભરાઈ ગયા છે, જેને લઈને કામદારો સહિતના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે જીઆઈડીસીના કામદારો છે તે કઈ રીતે જીવના જોખમે આ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે। દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી। જે જીઆઈડીસીની 100 થી વધુ દુકાનો અડધી ડૂબી ગઈ છે, જેને લઈને આજરોજ એક પણ દુકાનના શટર ખુલ્યા નથી। લોકોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવી રહ્યો છે। આજરોજ પણ સુરત જિલ્લાના માંગરોળ, કામરેજ, ઉમરપાડા તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। એક બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ઠેર ઠેર તારાજી સર્જાઈ રહી છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જે નદી નાળાઓ છે તે પણ છલકાઈ ગયા છે। ત્યારે આશીર્વાદ રૂપ ગણાતો વરસાદ હાલ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે અને જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। અમે ઇન્દિરાનગરમાં આજથી 50 વર્ષથી વસવાટ કરીએ સાહેબ। અમને કોઈ જાતની આવું છે, દર વર્ષે પાણીની સમસ્યા રહે છે। અમે કેટલી રજૂઆત કરી છે, પણ અમારું કોઈ નિવારણ આવતું નથી। એના માટે અમે પ્રશાસનને કહીએ છીએ કે જરા અમને નિવારણ કરી આપો ને અમે આ તકલીફ દૂર કરવા અમને સહાય કરવા વિનંતી કરીને અપીલ કરીએ છીએ સાહેબ। અમે લોકો જરાક આ સવારના 5 સાડા 5 વાગ્યાથી અમે રોડ પર બેઠા છે અમે ને અમે જે અનાજ પાણી અમે કશું બચાવી નથી શક્યા। અમે અત્યારે રોડ પર બેસીને વારો છે। પાણી વરસાદ બંધ થયા છતાં પણ પાણી હજુ ઓછું થતું નથી। હવે એનું શું કરવું અમને તેનું કંઈ સમજ પડતી નથી। Ambil lah, lain lah.